वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ ચોથો અધ્યાય 19. મહારાજ પૃથુના 100 અશ્વમેઘ યજ્ઞો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, મહારાજ મનુના બ્રહ્માવર્ત ક્ષેત્રમાં જ્યાં સરસ્વતી નદી પૂર્વમુખી થઈને વહે છે, રાજા પૃથુએ 100 અશ્વમેઘ યજ્ઞોની દીક્ષા લીધી. આ જોઈ અને ભગવાન ઇન્દ્રને વિચાર થયો કે આ પ્રમાણે તો પૃથુના કર્મો મારા કર્મો કરતાં પણ વધી જશે. તેથી તેઓ પૃથુના યજ્ઞ મહોત્સવને સાખી શક્યા નહીં. મહારાજ પૃથુના યજ્ઞમાં સૌના અંતરાત્મા સર્વલોકો માટે પૂજ્ય જગદીશ્વર ભગવાન શ્રી હરિએ યજ્ઞેશ્વર રૂપે સાક્ષાત દર્શન આપ્યા હતા. તેમની સાથે બ્રહ્મા, રુદ્ર તથા પોતપોતાના અનુચરો સહિત લોકપાલો પણ પધાર્યા હતા. તે સમયે ગંધર્વો, મુનિઓ અને અપ્સરાઓ પ્રભુના યશોગાન કરી રહ્યા હતા. સિદ્ધો, વિદ્યાધરો, દૈત્યો, દાનવો, યક્ષો, સુનંદ, નંદ વગેરે ભગવાનના પ્રમુખ પાર્ષદો અને જેઓ નિત્ય ભગવાનની સેવા માટે ઉત્સુક રહે છે તે કપિલ, નારદ, દત્તાત્રેય તેમજ સનકાદી યોગેશ્વરો પણ તેમની સાથે પધાર્યા હતા. હે ભારત, તે યજ્ઞમાં યજ્ઞ સામગ્રીઓ આપનારી ભૂમિએ કામધેનુ રૂપ થઈને યજમાનની બધી કામનાઓ પૂરી કરી હતી. નદીઓ સર્વ પ્રકારના રસો વહાવી લાવતી હતી તથા જેમનામાંથી મધ ટપકતું રહે છે તેવા મોટા મોટા વૃક્ષો દૂધ, દહીં, ઘી, અન્ન વગેરે જાત જાતની સામગ્રીઓ અર્પણ કરતા હતા. સમુદ્રો ઘણી રત્નરાશિઓ, પર્વતો, ભક્ષ્ય, ભોજ્ય, ચોસ્ય અને લેહ્ય એ ચારે પ્રકારના અન્ન તથા લોકપાલો સમેત સમસ્ત લોકો જાત જાતના ઉપહારો તેમને સમર્પણ કરતા હતા. મહારાજ પૃથુ તો એકમાત્ર શ્રીહરિને જ પોતાના પ્રભુ માનતા હતા. તેમની કૃપાથી તે યજ્ઞના અનુષ્ઠાનમાં તેમને ઘણો ઉત્કર્ષ થયો. પરંતુ આ વાત દેવરાજ ઇન્દ્રથી સાખી શકાય નહીં અને તેમણે તેમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન પણ કર્યો. જે સમયે મહારાજ પૃથુ અંતિમ યજ્ઞ વડે ભગવાન યજ્ઞપતિની આરાધના કરી રહ્યા હતા ત્યારે ઇન્દ્રે ઈર્ષ્યાને લીધે ગુપ્ત રીતે તેમના યજ્ઞનો ઘોડો ચોરી લીધો. ઇન્દ્રે પોતાના રક્ષણ માટે કવચ રૂપે પાખંડીનો વેશ ધારણ કર્યો હતો કે જે અધર્મમાં ધર્મને ભ્રમ ઉત્પન્ન કરે છે અને જેનો આશ્રય લઈને પાપી મનુષ્ય પણ ધર્માત્મા જેવો જણાય છે. આ વેશમાં તેઓ ઘોડો લઈને અત્યંત ઝડપથી આકાશ માર્ગેથી જઈ રહ્યા હતા. ત્યાં જ તેમના પર ભગવાન અત્રિની નજર પડી ગઈ. તેમના કહેવાથી મહારાજ પૃથુનો મહારથી પુત્ર ઇન્દ્રને મારવા માટે તેમની પાછળ દોડ્યો અને અત્યંત ક્રોધથી બોલ્યો, અરે ઊભો રહે, ઊભો રહે. ઇન્દ્રે માથા પર કેશ છટા અને શરીરે ભસ્મ ધારણ કરેલા હતા. તેમનો આવો વેશ જોઈને પૃથુકુમાર તેમને મૂર્તિમંત ધર્મ સમજ્યો. તેથી તેમના પર બાણ છોડ્યું નહીં. જ્યારે તે ઇન્દ્ર પર વાર કર્યા વિના જ પાછો આવ્યો ત્યારે મહર્ષિ અત્રિએ ઇન્દ્રને મારવા માટે તેને ફરીથી આજ્ઞા આપી, વત્સ, આ દેવતાઓમાં અધમ ઇન્દ્રે તમારા યજ્ઞમાં વિઘ્ન નાખ્યું છે. તું તેને મારી નાખ. અત્રિ મુનિના આ પ્રમાણે પ્રોત્સાહિત કરવાથી વેનનો પૌત્ર ક્રોધે ભરાયો. ઇન્દ્ર તીવ્ર ગતિથી આકાશમાં જઈ રહ્યા હતા. તેમની પાછળ તે એવી રીતે દોડ્યો કે જેમ રાવણની પાછળ જટાયું. સ્વર્ગપતિ ઇન્દ્ર તેને પાછળ આવતો જોઈને તે વેશ અને ઘોડો છોડીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા અને તે વીર પોતાના યજ્ઞીય અશ્વને લઈને પિતાની યજ્ઞશાળામાં પાછો આવી ગયો. હે શક્તિમાન વિદુરજી, તેનું આ અદ્ભુત પરાક્રમ જોઈને મહર્ષિઓએ તેનું નામ વિજિતાશ્વ રાખ્યું. તે યજ્ઞીય અશ્વને ચસાલ અને યુગમાં બાંધી દેવામાં આવ્યો હતો. શક્તિમાન ઇન્દ્રે ઘોર અંધકાર ફેલાવી દીધો અને તેમાં છુપાઈને તે ફરીથી તે ઘોડાને તેની સોનાની સાંકળ સમેત લઈ ગયો. અત્રિ મુનિએ ફરીથી તેમને આકાશ માર્ગે ઘણા વેગથી જતા જોઈ લીધા, પરંતુ તેમની પાસે કપાલ અને ખટવાંગ જોઈને પૃથુપુત્રે તેમના માર્ગમાં કોઈ અડચણ ઊભી કરી નહીં, કારણ કે રાજકુમાર તેમને શિવ સમજ્યા. ત્યારે અત્રિએ રાજકુમારને ફરીથી ઉશ્કેર્યો અને તેણે ગુસ્સે થઈને ઇન્દ્રને લક્ષ્ય બનાવીને પોતાનું બાણ ચડાવ્યું. આ જોતાં જ દેવરાજ તે વેશ અને ઘોડો પડતા મૂકીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. વીર વિજિતાશ્વ પોતાના ઘોડાને લઈને પિતાની યજ્ઞશાળામાં પાછો આવ્યો. ત્યારથી ઇન્દ્રનો તે નિંદ્ય વેશ મંદબુદ્ધિવાળા મનુષ્યોએ ગ્રહણ કરી લીધો. ઇન્દ્રે અશ્વહરણની ઈચ્છાથી જે રૂપ ધારણ કર્યા હતા તે પાપના ખંડ હોવાને કારણે પાખંડ કહેવાયા. અહીં ખંડ શબ્દ લિંગ અર્થાત ચિહ્નનો વાચક છે.
આ પ્રમાણે પૃથુના યજ્ઞનો વિધ્વંસ કરવા માટે યજ્ઞ પશુને ચોરતી વખતે ઇન્દ્રે જેમને કેટલીય વાર ગ્રહણ કરીને ત્યજ્યા હતા તે નગ્ન, રક્તાંબર, કાપાલિક વગેરે પાખંડમય આચારોમાં મનુષ્યોની બુદ્ધિ મહદઅંશે મોહિત થઈ જાય છે, કારણ કે આ નાસ્તિક મતો દેખાવે સુંદર છે અને મોટી મોટી યુક્તિઓ અર્થાત તર્ક પ્રમાણોથી પોતાના પક્ષનું સમર્થન કરે છે. વાસ્તવમાં આ ધર્મ નથી, ધર્મ જેવા લાગે છે. તેથી લોકો તેમને ભ્રાંતિને લીધે ધર્મ માનીને તેમનામાં આસક્ત થઈ જાય છે. ઇન્દ્રની આ બધી કુટિલ ચાલનો ખ્યાલ આવી જવાથી પરમ પરાક્રમી મહારાજ પૃથુને ઘણો ક્રોધ થયો. તેમણે પોતાનું ધનુષ્ય ઉઠાવીને તેના પર બાણ ચડાવ્યું. તે સમયે ક્રોધના આવેગને કારણે તેમના તરફ જોઈ શકાતું ન હતું. જ્યારે ઋત્વિજોએ જોયું કે અસહ્ય પરાક્રમી મહારાજ પૃથુ ઇન્દ્રનો વધ કરવા તત્પર થયા છે, ત્યારે તેમને તેમ કરતાં અટકાવીને કહ્યું, રાજન, તમે તો ઘણા બુદ્ધિમાન છો. યજ્ઞની દીક્ષા લઈ લીધા પછી યજ્ઞ પશુ સિવાય અન્ય કોઈનો પણ વધ કરવો ઉચિત નથી. આ યજ્ઞ કાર્યમાં વિઘ્ન નાખનારો તમારો શત્રુ ઇન્દ્ર તો તમારા સુયશથી જ ઈર્ષ્યાને લીધે નિશ્ચિત થઈ રહ્યો છે. અમે અમુક આવાહન મંત્રો વડે તેને અહીં બોલાવી લઈએ છીએ અને બળપૂર્વક અગ્નિમાં હવન કરી દઈએ છીએ. હે વિદુરજી, યજમાન સાથે આ પ્રમાણે સલાહ મસલત લઈને તેના યાચકોએ ક્રોધપૂર્વક ઇન્દ્રનું આવાહન કર્યું. તે સ્ત્રુવા વડે આહુતિ નાખવા જ ઈચ્છતા હતા ત્યારે બ્રહ્માજીએ ત્યાં આવી અને તેમને અટકાવી દીધા. તેઓ બોલ્યા, યાજકો, તમારે ઇન્દ્રનો વધ નહીં કરવો જોઈએ, કારણ કે ઇન્દ્ર તો યજ્ઞરૂપમાં ભગવાનની જ મૂર્તિ છે. તમે યજ્ઞ દ્વારા જે દેવતાઓની આરાધના કરી રહ્યા છો તેઓ ઇન્દ્રના જ અંગો છે અને તેને તમે યજ્ઞ દ્વારા મારવા ઈચ્છો છો. પૃથુનું આ યજ્ઞના અનુષ્ઠાનમાં વિઘ્ન નાખવા માટે ઇન્દ્રે જે પાખંડ ફેલાવ્યું છે તે ધર્મનું ઉચ્છેદન કરનારું છે. આ વાત પર તમે ધ્યાન આપો. હવે એની સાથે વધુ વિરોધ ન કરો, નહીંતર તે હજી વધુ પાખંડ માર્ગોનો પ્રચાર કરશે. સારું, મહારાજ પૃથુના 100માં 1 યજ્ઞ ઓછો જ રહેવા દો. પછી રાજર્ષિ પૃથુને કહ્યું, હે રાજન, તમે તો મોક્ષ ધર્મને જાણનારા છો. ઇન્દ્રના પદની તો તમારે અભિલાષા જ નથી. તેથી હવે તમે આ 100મો યજ્ઞ કરીને શું કરશો? તમારું મંગળ થાવ. તમે અને ઇન્દ્ર બંનેની પવિત્ર કીર્તિ ભગવાન શ્રી હરિનું શરીર છે. તેથી તમારા જ શરીરભૂત ઇન્દ્ર પ્રત્યે તમારે ક્રોધ કરવો જોઈએ નહીં. તમારો આ યજ્ઞ નિર્વિઘ્નપણે સંપન્ન નહીં થયો એ માટે તમે ચિંતા ન કરો. અમારી વાત તમે આદરપૂર્વક સ્વીકારી લો. જુઓ, જે મનુષ્ય વિધાતાએ બગાડેલા કાર્યને સુધારવાનો વિચાર કરે છે તેનું મન અત્યંત ક્રોધે ભરાઈને ભયંકર મોહમાં ફસાઈ જાય છે. બસ આ યજ્ઞ બંધ કરી દો. આના જ કારણે ઇન્દ્રિય પ્રવર્તાવેલા પાખંડોથી ધર્મનો નાશ થઈ રહ્યો છે, કારણ કે દેવતાઓમાં ઘણો દુરાગ્રહ હોય છે. જરા જુઓ તો ખરા, જે ઇન્દ્ર તમારો ઘોડો ચોરીને તમારા યજ્ઞમાં વિઘ્ન નાખી રહ્યો હતો તેના જ રચેલા આ મનોહર પાખંડો તરફ બધી પ્રજા ખેંચાતી જઈ રહી છે. તમે સાક્ષાત વિષ્ણુના અંશ છો. વેનના દુરાચારથી ધર્મ લોપ પામી રહ્યો હતો તે ધર્મના સમયોચિત રક્ષણ માટે જ તમે તેના શરીરથી અવતાર લીધો છે. તો હે પ્રજાપાલક પૃથુજી, પોતાના આ અવતારના ઉદ્દેશ્યનો ખ્યાલ કરીને તમે ભૃગુ વગેરે વિશ્વનું નિર્માણ કરનારા મુનીશ્વરોનો સંકલ્પ પૂરો કરો. આ પ્રચંડ પાખંડ માર્ગરૂપ ઇન્દ્રની માયા અધર્મની જનેતા છે. તમે તેનો નાશ કરી દો. શ્રી મૈત્રેયજી કહે છે, જગતગુરુ ભગવાન બ્રહ્માજીના આ પ્રમાણે સમજાવવાથી પ્રબળ પરાક્રમી મહારાજ પૃથુએ યજ્ઞનો આગ્રહ છોડી દીધો અને ઇન્દ્રની સાથે પ્રેમપૂર્વક સંધિ પણ કરી લીધી. ત્યાર પછી જ્યારે તેઓ યજ્ઞના અંતે કરાતા સ્નાનથી પરવાર્યા ત્યારે તેમના યજ્ઞોથી તૃપ્ત થયેલા દેવતાઓએ તેમને અભિષ્ટ વરદાન આપ્યા. આદિરાજ પૃથુએ અત્યંત શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી તથા તેમના સત્કારથી સંતુષ્ટ થઈને બ્રાહ્મણોએ તેમને અમોઘ આશીર્વાદ આપ્યા. તેમણે કહ્યું, હે મહાબાહુ, તમારા આવાહનથી જે પિતૃઓ, દેવતાઓ, ઋષિઓ, મનુષ્યો વગેરે આવ્યા હતા તે બધાયનો તમે દાન માન આપીને ઘણો સત્કાર કર્યો છે. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्या संहिताया चतुर्थ स्कंधे पृथुविजये 19 चौथा स्कंध अंतर्गत पृथुविजयमानो 19मो अध्याय समाप्त. बोलो कृष्ण कन्हैयालाल की जय. अध्याय 20 महाराज पृथुनी यज्ञशाळामां श्री विष्णु भगवाननो प्रादुर्भाव. श्री मैत्रेयजी कहे छे, हे विदुरजी, महाराज पृथुए करावेला 99 यज्ञोथी यज्ञ भोगता यज्ञेश्वर ભગવાન વિષ્ણુને પણ ઘણો સંતોષ થયો. ઇન્દ્રની સાથે ત્યાં ઉપસ્થિત થઈને તેમણે મહારાજ પૃથુને કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હે રાજન, તમારા 100 અશ્વમેઘ યજ્ઞો પૂરા કરવાના સંકલ્પમાં ઇન્દ્રે વિઘ્ન નાખ્યું છે. હવે એ તમારી ક્ષમા ઈચ્છે છે.
તમે તેમને ક્ષમા કરી દો. હે નરદેવ, જે શ્રેષ્ઠ મનુષ્યો સાધુ અને સદબુદ્ધિ સંપન્ન હોય છે તેઓ બીજા જીવો સાથે દ્રોહ કરતા નથી, કારણ કે આ શરીર એ જ આત્મા નથી. જો તમારા જેવા લોકો પણ મારી માયાથી મોહિત થઈ જાય તો સમજવું જોઈએ કે દીર્ઘકાળ સુધી જ્ઞાનીજનોની કરેલી સેવાનો માત્ર શ્રમ જ હાથ લાગ્યો. જ્ઞાની મનુષ્ય આ શરીરને અવિદ્યા, વાસના અને કર્મોનું જ પૂતળું સમજે છે અને તેનામાં આસક્ત થતો નથી. આ પ્રમાણે જે આ શરીરમાં આસક્ત જ નથી તે વિવેકશીલ મનુષ્ય એનાથી ઉત્પન્ન થયેલા ઘર, પુત્ર, ધન વગેરેમાં પણ મમતા કેવી રીતે રાખી શકે? આ આત્મા એક શુદ્ધ, સ્વયં પ્રકાશ, નિર્ગુણ, ગુણોનો આશ્રયભૂત, સર્વવ્યાપક, આવરણ રહિત, સૌનો સાક્ષી અને બીજા આત્માથી રહિત છે. તેથી શરીરથી ભિન્ન છે. જે મનુષ્ય દેહમાં રહેલા આ આત્માને આ પ્રમાણે શરીરથી ભિન્ન જાણે છે તે પ્રકૃતિ સાથે સંબંધ રાખતો હોવા છતાં પણ તેના ગુણોથી લેપાતો નથી, કારણ કે તેની સ્થિતિ મુજ પરમાત્મામાં રહે છે. હે રાજન, જે મનુષ્ય કોઈ પણ પ્રકારની કામના રાખતો નથી અને પોતાના વર્ણાશ્રમોચિત ધર્મો દ્વારા દરરોજ શ્રદ્ધાપૂર્વક મારી આરાધના કરે છે, તેનું ચિત્ત ધીરે ધીરે શુદ્ધ થઈ જાય છે. ચિત્ત શુદ્ધ થઈ જવાથી તેનો વિષયો સાથે સંબંધ રહેતો નથી તથા તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. પછી તો તે મારી સમતારૂપ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. આ જ પરમ શાંતિ, બ્રહ્મ અથવા કૈવલ્ય છે. જે મનુષ્ય એ જાણે છે કે શરીર, જ્ઞાન, ક્રિયા અને મનનો સાક્ષી હોવા છતાં પણ કુટસ્થ આત્મા તે બધાથી નિર્લેપ જ રહે છે, તે મનુષ્ય કલ્યાણમય મોક્ષપદ પ્રાપ્ત કરી લે છે. હે રાજન, ગુણ પ્રવાહ રૂપ આવાગમન તો ભૂતો, ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓ અને ચિદાભાસ આ બધાના સમૂહ પરિચ્છિન્ન લિંગ શરીરનું જ થતું રહે છે. એનો સર્વના સાક્ષી આત્મા સાથે કોઈ સંબંધ નથી. મારામાં દ્રઢ અનુરાગ રાખનારા મનુષ્યો સંપત્તિ અને વિપત્તિ પ્રાપ્ત થવા છતાં પણ ક્યારેય હર્ષ, શોક વગેરે વિકારોથી વશીભૂત થતા નથી. તેથી હે વીરશ્રેષ્ઠ, તમે ઉત્તમ, મધ્યમ અને અધમ મનુષ્યો પ્રત્યે સંભાવ રાખીને સુખ અને દુઃખને પણ એક સરખા સમજો તથા મન અને ઇન્દ્રિયોને જીતીને મેં જ નિયુક્ત કરેલા મંત્રીઓ વગેરે રાજકીય મનુષ્યોની મદદથી સમસ્ત લોકોનું રક્ષણ કરો. રાજાનું કલ્યાણ પ્રજાનું પાલન પોષણ કરવામાં જ છે. એનાથી તેને પરલોકમાં પ્રજાના પુણ્યનો 6ઠ્ઠો ભાગ મળે છે. આનાથી ઉલટું, જે રાજા પ્રજાનું રક્ષણ કરતો નથી પણ તેની પાસેથી કર વસૂલ કરતો રહે છે, તેનું સઘળું પુણ્ય તો પ્રજા પડાવી લે છે અને બદલામાં તેને પ્રજાના પાપના ભાગીદાર થવું પડે છે. આવું વિચારીને તમે જો શ્રેષ્ઠ બ્રાહ્મણોની સંમતિભૂત અને પૂર્વ પરાક્રમથી પ્રાપ્ત થયેલા ધર્મને મુખ્યત્વે અપનાવી લો છો અને ક્યાંય પણ આસક્ત થયા વિના આ પૃથ્વીનું ન્યાયપૂર્વક શાસન કરતા રહેશો તો બધા લોકો તમને પ્રેમ કરશે અને થોડા જ સમયમાં તમને ઘેર બેઠા જ સનકાદી સિદ્ધોના દર્શન થશે. હે રાજન, તમારા ગુણોએ અને સ્વભાવે મને વશ કરી લીધો છે. તેથી તમારી જે ઈચ્છા હોય મારી પાસેથી તે વરદાન માગી લો. આ ક્ષમા વગેરે ગુણો વિનાના યજ્ઞ, તપ અથવા યોગ વડે મને પામવો એ સહેલું નથી. હું તો તેમના જ હૃદયમાં રહું છું કે જેમના ચિત્તમાં સમતા રહે છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, સર્વ લોકોના ગુરુ શ્રી હરિના આ પ્રમાણે કહેવાથી વિશ્વવિજયી મહારાજ પૃથુએ તેમની આજ્ઞા માથે ચડાવી. દેવરાજ ઇન્દ્ર પોતાના કર્મથી લજવાઈને તેમના ચરણોમાં નમી પડવા જતા હતા. ત્યાં જ તેમને રાજાએ પ્રેમપૂર્વક છાતીએ લગાડ્યા અને મનની મલિનતા કાઢી નાખી. પછી મહારાજ પૃથુએ વિશ્વાત્મા ભક્તવત્સલ ભગવાનની પૂજા કરી અને ક્ષણે ક્ષણ ઉભરાતા ભક્તિભાવમાં નિમગ્ન થઈને પ્રભુના ચરણ કમળો પકડી લીધા. શ્રી હરિ ત્યાંથી વિદાય થવા ઈચ્છતા હતા, પણ તેમનો પૃથુ પ્રત્યે જે વાત્સલ્ય ભાવ હતો તેને તેમને રોકી લીધા. તેઓ પોતાના કમળદળ જેવા નેત્રોથી તેમને જોતા જ રહી ગયા અને ત્યાંથી જઈ શક્યા નહીં. આદિરાજ મહારાજ પૃથુ પણ આંખોમાં આંસુ ભરાઈ આવવાને કારણે ભગવાનના દર્શન પણ કરી શક્યા નહીં અને કંઠ ગદગદ થઈ જવાને કારણે કંઈ બોલી પણ શક્યા નહીં. તેમને છાતીએ લગાડીને ઘણીવાર સુધી પકડી રહ્યા અને હાથ જોડીને જેમના તેમ ઊભા જ રહી ગયા. શ્રી પ્રભુ પોતાના ચરણ કમળોથી પૃથ્વીને સ્પર્શ કરીને ઊભા હતા. તેમના હાથનો અગ્રભાગ ગુરુજીની ઊંચી કાંધ પર મૂકેલો હતો. મહારાજ પૃથુ આંખોના આંસુ લૂછીને અતૃપ્ત નજરે તેમને જોતા રહીને આ પ્રમાણે કહેવા લાગ્યા. મહારાજ પૃથુ બોલ્યા, હે મોક્ષપતિ પ્રભુ, તમે વરદાન આપનારા બ્રહ્મા વગેરે દેવતાઓને પણ વરદાન આપવામાં સમર્થ છો. કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય તમારી પાસેથી દેહાભિમાનીઓ માટે ભોગ્ય પદાર્થો કેવી રીતે માગી શકે?
એ પદાર્થો તો નારકી જીવોને પણ મળે છે. તેથી હું તે તુચ્છ પદાર્થો તમારી પાસે માંગતો નથી. મને તો તે મોક્ષપદની પણ ઈચ્છા નથી કે જેમાં મહાપુરુષોના હૃદયમાંથી તેમના મુખ દ્વારા નીકળેલો આપના ચરણકમળોનો મકરંદ નથી, જ્યાં તમારી યશગાથા સાંભળવાનું સુખ મળતું નથી. તેથી મારી તો એ જ પ્રાર્થના છે કે તમે મને 10,000 કાન આપો કે જેમનાથી હું તમારી લીલાઓના ગુણો અવિરત સાંભળતો જ રહું અને આપની કીર્તિ સાંભળતા સાંભળતા હું તૃપ્તિ ન પામું. હે પુણ્ય કીર્તિ પ્રભુ, તમારા ચરણકમળ મકરંદ રૂપી અમૃત કણોને લીધે મહાપુરુષોના મુખેથી જે વાયુ નીકળે છે તેનામાં જ એટલી શક્તિ હોય છે કે તે તત્વને વિસરી ગયેલા અમુક કુયોગીઓને ફરીથી તત્વનું જ્ઞાન કરાવી દે છે. તેથી અમને બીજા વરદાનોની કોઈ આવશ્યકતા નથી. હે ઉત્તમ કીર્તિમાન પ્રભુ, સત્સંગમાં તમારી માંગલ્યપૂર્ણ સુકીર્તિ દૈવવશાત એકવાર પણ કોઈ પશુવત બુદ્ધિવાળો મનુષ્ય સાંભળી લે તો તે ભલેને તૃપ્ત થઈ જાય, પણ ગુણગ્રાહી મનુષ્ય તેને કેવી રીતે છોડી શકે? બધા પ્રકારના પુરુષાર્થોની સિદ્ધિ માટે સ્વયં લક્ષ્મીજી પણ તમારી સુકીર્તિ સાંભળવા ઈચ્છે છે. આથી તેઓ ખૂબ જ ઉમળકાથી ગુણોનો સંગ્રહ કરવાની ઈચ્છાથી આપને વર્યા છે. અત્યારે લક્ષ્મીજીની જેમ હું પણ અત્યંત ઉત્સુકતાપૂર્વક સર્વગુણોના ધામરૂપ આ પુરુષોત્તમની સેવા જ કરવા ઈચ્છું છું. પરંતુ કદાચ એવું ન બને કે એક જ પતિની સેવા મેળવવાની સ્પર્ધા થવાને કારણે તમારા ચરણકમળોમાં જ મનને એકાગ્ર કરનાર અમારા બંનેમાં ઝઘડો થઈ જાય. હે જગદીશ, જગજનની લક્ષ્મીજીના હૃદયમાં મારા પ્રત્યે વિરોધ ભાવ હોવાની સંભાવના તો છે જ, કારણ કે તમારા જે સેવા કાર્યમાં તેમનો અનુરાગ છે તે જ સેવા કાર્ય માટે હું પણ ઉત્સુક છું. પરંતુ તમે દીનજનો પર દયા કરો છો, દીનવત્સલ છો, તેમના અલ્પકર્મોને પણ વધારે કરીને માનો છો. તેથી મને આશા છે કે અમારા ઝઘડામાં પણ તમે મારો જ પક્ષ લેશો. તમે તો પોતાના સ્વરૂપમાં જ રમણ કરો છો. તમારે ભલા લક્ષ્મીજી પાસેથી શું લેવાનું છે? તેથી જ નિષ્કામ મહાત્માઓ જ્ઞાન પ્રાપ્તિ થઈ ગયા પછી પણ તમારું ભજન કરે છે. તમારામાં માયાના કાર્ય, અહંકાર વગેરેનો સર્વથા અભાવ છે. હે ભગવાન, મને તો તમારા ચરણકમળોનું ચિંતન કરવા સિવાય સત્પુરુષોનું અન્ય કોઈ જ પ્રયોજન જણાતું નથી. હું પણ કશીય ઈચ્છા વિના તમારું ભજન કરું છું. તમે મને જે કહ્યું કે વરદાન માંગો, તે તમારી આ વાણીને તો હું સંસારના મોહમાં નાખનારી જ માનું છું. આજ શું, તમારી વેદરૂપ વાણીએ પણ જગતને બંધનમાં જ નાખેલું છે. જો તે વેદવાણી રૂપી દોરડાથી લોકો બંધાયેલા ન હોત તો તેઓ મોહાધીન થઈને સકામ કર્મો શા માટે કરત? હે પ્રભુ, તમારી માયાને લીધે જ મનુષ્ય પોતાની વાસ્તવિક રૂપ એવા તમારાથી વિમુખ થઈને અજ્ઞાનવશ પત્ની, પુત્ર વગેરેની ઈચ્છા કરે છે. તો પણ જેમ પિતા પુત્રની પ્રાર્થનાની અપેક્ષા રાખ્યા વગર જ પોતાની મેળે પુત્રનું કલ્યાણ કરે છે, તેવી જ રીતે તમે પણ અમારી ઈચ્છાની અપેક્ષા રાખ્યા વગર જ જેનાથી મારું પરમ હિત થાય તે આપવાની કૃપા કરો. શ્રી મૈત્રેયજી કહે છે, આદિરાજ પૃથુએ આ પ્રમાણે સ્તુતિ કરી. તેથી સર્વસાક્ષી શ્રી હરિએ તેમને કહ્યું, હે રાજન, મારામાં તમારી ભક્તિ થાઓ. મોટા સૌભાગ્યની વાત છે કે તમારું ચિત્ત આ પ્રમાણે મારામાં જોડાયેલું છે. આવું થવાથી તો મનુષ્ય સહજમાં જ મારી તે માયાને પાર કરી લે છે કે જેને છોડવાનું અથવા જેના બંધનમાંથી છૂટવાનું અત્યંત મુશ્કેલ છે. હવે તમે સાવધાનીપૂર્વક મારી આજ્ઞાનું પાલન કરતા રહો. પ્રજાપાલક નરેશ, જે મનુષ્ય મારી આજ્ઞાનું પાલન કરે છે તેનું સર્વત્ર મંગળ થાય છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે ભગવાને રાજર્ષિ પૃથુના સારગર્ભિત વચનોનો આદર કર્યો. પછી પૃથુએ તેમની પૂજા કરી અને શ્રી પ્રભુ તેમના પર બધી રીતે કૃપા કરીને ત્યાંથી પ્રસ્થાન કરવા તૈયાર થયા. મહારાજ પૃથુએ જે દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, ગંધર્વો, સિદ્ધો, ચારણો, નાગો, કિન્નરો, અપ્સરાઓ, મનુષ્યો અને પક્ષીઓ વગેરે અનેક જાતના પ્રાણીઓ તેમજ ભગવાનના પાર્ષદો આવ્યા હતા, તે બધાનું ભગવત બુદ્ધિથી ભક્તિપૂર્વક વાણી અને ધન વડે હાથ જોડીને પૂજન કર્યું. ત્યારબાદ તે બધા પોતપોતાના સ્થાને સીધાવી ગયા. ભગવાન અચ્યુત પણ રાજા પૃથુ અને તેમના પુરોહિતના ચિત્ત ચોરીને પોતાના ધામમાં સીધાવી ગયા. ત્યાર પછી પોતાનું સ્વરૂપ બતાવીને અંતર્ધ્યાન થયેલા અવ્યક્ત સ્વરૂપ દેવાધિદેવ ભગવાનને નમસ્કાર કરીને મહારાજ પૃથુ પણ પોતાની રાજધાનીમાં ચાલ્યા ગયા. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા ચતુર્થ સ્કંધે વિંશોધ્યાય ચોથા સ્કંધ અંતર્ગત પૃથુચરિતમાંનો 20મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 21મો. મહારાજ પૃથુનો પોતાની પ્રજાને ઉપદેશ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી,
તે સમયે મહારાજ પૃથુનું નગર સર્વત્ર મોતીઓની શેરો, ફૂલોની માળાઓ, રંગબેરંગી વસ્ત્રો, સુવર્ણના દરવાજા અને અત્યંત સુગંધિત ધૂપોથી સુશોભિત હતું. તેની ગલીઓ, ચોક અને રસ્તાઓ ચંદન અને અગરુના જળથી સિંચવામાં આવ્યા હતા તથા નગરને પુષ્પ, અક્ષત, ફળ, દુર્વા, ધાન્યના અંકુર, લાજા, દીપક વગેરે માંગલિક પદાર્થોથી સજાવવામાં આવ્યું હતું. તે નગર ઠેક ઠેકાણે મૂકવામાં આવેલા ફળફૂલના ગુચ્છો સાથેના કેળના થાંભલાઓ અને સોપારીના છોડવાઓથી ઘણું જ મનોહર જણાઈ આવતું હતું તથા બધી જ બાજુએ આંબા વગેરે વૃક્ષોના તાજા પાંદડાઓના તોરણોથી શણગારાયેલું હતું. જ્યારે મહારાજે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે આરતી અને અનેક પ્રકારની પૂજાની માંગલિક સામગ્રીઓ લઈને પ્રજાજનોએ તથા મનોહર કુંડળોથી સુશોભિત સુંદર કન્યાઓએ તેમનું સામયું કર્યું અને શંખ, દુંદુભી વગેરે વાજિંદ્રો વાગવા લાગ્યા. ઋત્વિજો વેદપાઠનો ઘોષ કરવા લાગ્યા અને બંદીજનોએ સ્તુતિગાન શરૂ કરી દીધું. આ બધું જોઈને તથા સાંભળીને પણ તેમને કોઈ પણ પ્રકારનો અહંકાર થયો નહીં. આ પ્રમાણે વીરશ્રેષ્ઠ પૃથુએ રાજમહેલમાં પ્રવેશ કર્યો. રસ્તામાં ચારે બાજુ નગરવાસીઓ અને દેશવાસીઓએ તેમનું પ્રસન્નતાપૂર્વક અભિનંદન કર્યું. પરમ યશસ્વી મહારાજે પણ તેમને અભિષ્ટ વરદાનો આપીને સંતુષ્ટ કર્યા. મહારાજ પૃથુ મહાપુરુષ અને સૌના પૂજનીય હતા. તેમણે આ પ્રકારના અનેક ઉમદા કાર્યો કરતા રહીને પૃથ્વીનું શાસન કર્યું અને અંતે પોતાના વિપુલ યશ ફેલાવીને ભગવાનનું પરમપદ પ્રાપ્ત કર્યું. શ્રી સૂતજી કહે છે, હે મુનિવર સૌનકજી, આ પ્રમાણે ભગવાન શ્રી મૈત્રેયજીના મુખેથી આદિરાજ પૃથુનો અનેક પ્રકારના ગુણોથી સંપન્ન અને ગુણીજનો વડે પ્રશંસિત વિસ્તૃત સુયશ સાંભળીને પરમ ભાગવત વિદુરજીએ તેમનું અભિનંદન કરતાં કહ્યું. વિદુરજી બોલ્યા, હે બ્રહ્મન, બ્રાહ્મણોએ પૃથુનો અભિષેક કર્યો. સમસ્ત દેવતાઓએ તેમને ઉપહાર આપ્યા. તેમણે પોતાની ભુજાઓમાં વૈષ્ણવ દેહ ધારણ કર્યું અને તેનાથી પૃથ્વીનું દોહન કર્યું. તેમના તે પરાક્રમના જ ઉચ્છિષ્ટ રૂપ ભોગ પદાર્થોનો આજે પણ સઘળા રાજાઓ અને લોકપાલ ઉપભોગ કરે છે અને સઘળું વિશ્વ ઈચ્છાનુસાર જીવન નિર્વાહ કરે છે. ભલા એવો તે કોણ સમજુ મનુષ્ય હશે કે જે તેમની પવિત્ર કીર્તિ સાંભળવાનું નહીં ઈચ્છે? તેથી હવે તમે મને તેમનું હજુ પણ વધુ પવિત્ર ચરિત્ર સંભળાવો. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે સાધુ શ્રેષ્ઠ વિદુરજી, મહારાજ પૃથુ ગંગા અને યમુનાની વચ્ચેના પ્રદેશમાં નિવાસ કરતા હતા અને પોતાના પુણ્યકર્મોના ક્ષયની ઈચ્છાથી પ્રારબ્ધવશ પ્રાપ્ત થતા ભોગો જ ભોગવતા હતા. બ્રાહ્મણ કુળ અને ભગવાનથી સંબંધિત વિષ્ણુ ભક્તો સિવાય સાતેય દ્વીપોના તમામ મનુષ્યો પર તેમનું અખંડ અને અબાધ શાસન હતું. એકવાર તેમણે એક મહાસત્રની દીક્ષા લીધી. તે સમયે ત્યાં દેવતાઓ, બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓનો ઘણો મોટો સમાજ એકઠો થયો. તે સમાજમાં મહારાજ પૃથુએ તે પૂજનીય અતિથિઓનો યથાયોગ્ય સત્કાર કર્યો અને પછી તેઓ તે સભામાં નક્ષત્ર મંડળમાં ચંદ્રમાની જેમ ઊભા થયા. તેમનું શરીર ઊંચું, ભુજાઓ પુષ્ટ અને વિશાળ, રંગ ગોરો, નેત્ર કમળ જેવા સુંદર અને અરુણ વર્ણના, નાસિકા સુઘડ, મુખ મનોહર, સ્વરૂપ સૌમ્ય, ખભા ઊંચા અને સ્મિતયુક્ત દંતપંક્તિ ઘણી સુંદર લાગતી હતી. તેમની છાતી પહોળી, કમરનો પૃષ્ઠભાગ સ્થૂળ અને ઉદર પીપળાના પાન જેવું સુડોળ તથા વળ પડેલા હોવાને લીધે અધિક વિશેષ સુંદર જણાઈ આવતું હતું. નાભી વમળ જેવી ગહન હતી. શરીર તેજસ્વી હતું. જાંઘો સુવર્ણ જેવી દૈદીપ્યમાન હતી તથા પગના પંજા ઉપસેલા હતા. તેમના કેશ નાના, વાંકડિયાળા, કાળા અને સ્નિગ્ધ હતા. ગરદન શંખ જેવી ઉતાર ચઢાવવાળી અને રેખાયુક્ત હતી અને તેઓ ઉત્તમ બહુમૂલ્ય રેશમી વસ્ત્ર પહેરેલા અને તેવી જ શાલ ઓઢેલા હતા. દીક્ષાના નિયમ અનુસાર તેમણે બધા આભૂષણો ઉતારી દીધા હતા. તેનાથી તેમના શરીરના અંગ પ્રત્યંગની શોભા પોતાની સ્વાભાવિક રૂપમાં સ્પષ્ટ ઝળકી રહી હતી. તેમણે શરીર પર કૃષ્ણ મૃગચર્મ અને હાથોમાં કુશ ધારણ કરેલા હતા. તેને લીધે તેમના શરીરનું તેજ વિશેષ વધી ગયેલું હતું. તેઓ પોતાના સઘળા નિત્યકર્મો યથાવિધિ સંપન્ન કરી ચૂક્યા હતા. રાજા પૃથુએ જાણે સમગ્ર સભાને હર્ષ તરબોળ કરતા હોય તેમ પોતાની શીતળ અને સ્નેહસભર આંખોથી ચારે તરફ જોયું અને પછી પોતાનું ભાષણ શરૂ કર્યું. તેમનું ભાષણ અત્યંત સુંદર, મનોહર, પદાવલીવાળું, સ્પષ્ટ, મધુર, ગંભીર અને અસંદિગ્ધ હતું. જાણે કે તે સમયે તેઓ સૌનો ઉપકાર કરવા માટે જ પોતાના અનુભવોનો જ અનુવાદ કરી રહ્યા હોય એમ લાગતું હતું. રાજા પૃથુએ કહ્યું, હે સજ્જનો, તમારું કલ્યાણ થાઓ. તમે મહાનુભાવો જે અહીં પધાર્યા છો, મારી પ્રાર્થના સાંભળો. જિજ્ઞાસુ મનુષ્યોએ સંતોના સમાજમાં પોતાના નિશ્ચયનું નિવેદન કરવું જોઈએ.
આ લોકમાં પ્રજાજનોનું શાસન, તેમનું રક્ષણ, તેમના જીવન નિર્વાહનો પ્રબંધ કરવા તેમજ તેમને અલગ અલગ રીતે પોતાની મર્યાદામાં રાખવા માટે મને રાજા બનાવવામાં આવ્યો છે. તેથી હું તે બધાનું યથાયોગ્ય પાલન કરવાથી મને તે જ મનોરથો પૂરા કરનારા લોકોની પ્રાપ્તિ થવી જોઈએ કે જે વેદવાદી મુનિઓના મત અનુસાર સમસ્ત કર્મોના સાક્ષી શ્રી હરિના પ્રસન્ન થવાથી થાય છે. જે રાજા પ્રજાને ધર્મના માર્ગનો બોધ આપતી નથી અને કેવળ તેમની પાસેથી કર વસૂલ કરવામાં જ લાગે છે, તે પ્રજાના કેવળ પાપોનો જ ભાગી થાય છે તથા પોતાનું ઐશ્વર્ય ગુમાવી બેસે છે. તેથી પ્રિય પ્રજાજનો, પોતાના આ રાજનું પરલોકમાં હિત કરવા માટે તમે બધા પરસ્પર પ્રત્યેની દોષ દ્રષ્ટિ છોડીને હૃદયથી ભગવાનને યાદ રાખતા રહીને પોતપોતાના કર્તવ્યનું પાલન કરતા રહો, કારણ કે તમારું હિત પણ એમાં જ છે અને આ રીતે તમારો મારા પર પણ મોટો અનુગ્રહ થશે. હે વિશુદ્ધ દેવતાઓ, પિતૃઓ અને મહર્ષિઓ, તમે પણ મારી આ પ્રાર્થનાનું સમર્થન કરો, કારણ કે કર્મ કોઈ પણ હોય, મર્યા પછી તેના કર્તા, ઉપદેશક અને સમર્થકને તેનું સરખું ફળ મળે છે. માનનીય સજ્જનો, કેટલાક શ્રેષ્ઠ મહાનુભાવોના મતે તો કર્મોનું ફળ આપનારા ભગવાન યજ્ઞપતિ જ છે, કારણ કે આ લોક અને પરલોકમાં બંને જગ્યાએ કોઈ લોકો બહુ તેજસ્વી હોય છે. તે પોતાના કર્મોથી હોય છે. મનુ, ઉત્તાનપાદ, પૃથ્વીપતિ ધ્રુવ, રાજશ્રી પ્રિયવ્રત, અમારા દાદા અંગ તથા બ્રહ્મા, શિવ, પ્રહલાદ, બલિ અને આવી જ કક્ષાના અન્ય બીજા જેટલા પણ મહાનુભાવો છે, તે બધાનો એક જ મત છે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂપ ચતુર્વર્ગ તમારા સ્વર્ગ અને અપવર્ગના સ્વાધીન નિયામક ભગવાન જ છે અને ભગવાન જ બધાના કર્મફળને આપનારા છે. તેથી ભગવાન ગદાધરની આવશ્યકતા છે જ. આ બાબતમાં તો કેવળ મૃત્યુના દૌહિત્ર વેન એક અપવાદ છે. તો એવા શોચનીય અને ધર્મ વિમૂઢ લોકોના મતનું વિશેષ મહત્ત્વ હોઈ શકે નહીં, જેમના ચરણ કમળોની સેવા માટે નિરંતર વધતી જતી અભિલાષા તેમના ચરણ નખની નીકળેલી ગંગાજી સમાન સંસારના તાપથી સંતપ્ત જીવોના સમસ્ત જન્મોના સંચિત મનના દોષોને તુરંત નષ્ટ કરી દે છે. જેમના ચરણોનો આશ્રય લેનાર પુરુષ તમામ પ્રકારના માનસિક દોષથી મુક્ત થઈ વૈરાગ્ય અને તત્વ સાક્ષાત્કાર રૂપી બળ પ્રાપ્ત કરીને ફરીથી આ દુઃખમય સંસાર ચક્રમાં પડતો નથી. જેમના ચરણ કમળ સર્વ પ્રકારની કામનાઓને પૂર્ણ કરવાવાળા છે, તે પ્રભુનું તમે લોકો પોતપોતાની આજીવિકા માટે ઉપયોગી વર્ણાશ્રમ પ્રમાણે અધ્યાપન વગેરે કર્મો તથા ધ્યાન, સ્તુતિ, પૂજા વગેરે માનસિક, વાચિક અને શારીરિક ક્રિયાઓ દ્વારા ભજન કરો. હૃદયમાં કોઈ પ્રકારનું કપટ ન રાખો તથા એવું નિશ્ચિંતપણે માનો કે અમને પોતપોતાના અધિકાર પ્રમાણે આનું ફળ અવશ્ય મળશે. ભગવાન સ્વરૂપથી વિશુદ્ધ વિજ્ઞાન, ધન અને સમસ્ત વિશેષણોથી રહિત છે, પરંતુ આ કર્મ માર્ગમાં તેઓ જવ, ચોખા વગેરે વિવિધ દ્રવ્યો, શુક્લાદિ ગુણો, અવધાત વગેરે ક્રિયાઓ તથા મંત્રો દ્વારા અને અર્થ, આશય, લિંગ તથા જ્યોતિષ્ટોમ વગેરે નામોથી સંપન્ન થનારા અનેક વિશેષણયુક્ત યજ્ઞોના રૂપમાં પ્રકાશિત થાય છે. જેમ એક જ અગ્નિ જુદા જુદા લાકડાઓમાં તેમના જ આકાર વગેરેને અનુરૂપ દેખાય છે, તેવી જ રીતે તે સર્વવ્યાપી પ્રભુ પોતે પરમાનંદ સ્વરૂપ હોવા છતાં પણ પ્રકૃતિ, કાળ, વાસના અને અદ્રષ્ટથી ઉત્પન્ન થયેલા શરીરમાં વિષયાકાર બનેલી બુદ્ધિમાં સ્થિર થઈને તે યજ્ઞ, યાગ વગેરે ક્રિયાઓના ફળરૂપે અનેક પ્રકારના જણાય છે. અહો, આ પૃથ્વી તટ પર મારા જે પ્રજાજનો યજ્ઞને ભોગવનારાઓના અધીશ્વર સર્વગુરુ શ્રી હરિનું એકનિષ્ઠ ભાવથી પોતપોતાના ધર્મો વડે નિરંતર પૂજન કરે છે, તેઓ મારા પર મોટી કૃપા કરે છે. સહનશીલતા, તપસ્યા અને જ્ઞાન આ વિશિષ્ટ વિભૂતિઓને કારણે વૈષ્ણવો અને બ્રાહ્મણોના કુળ સ્વભાવથી જ ઉજ્જવળ હોય છે. તેમના પર રાજકુળનું તેજ, ધન, ઐશ્વર્ય તથા સમૃદ્ધિઓને કારણે પોતાનો પ્રભાવ ન પાડો. બ્રહ્મા વગેરે સમસ્ત મહાપુરુષોમાં અગ્રગણ્ય બ્રાહ્મણ ભક્ત પુરાણ પુરુષ શ્રી હરિએ પણ નિરંતર તેમના જ ચરણોની વંદના કરીને અવિચળ લક્ષ્મી અને સંસારને પવિત્ર કરનારી કીર્તિ મેળવેલી છે. તમે લોકો ભગવાનના લોક સંગ્રહરૂપ ધર્મનું પાલન કરનારા છો. સર્વાંતયામી, સ્વયં પ્રકાશ, બ્રાહ્મણ પ્રિય શ્રી હરિ વિપ્રવંશની સેવા કરવાથી જ પરમ સંતુષ્ટ થાય છે. તેથી તમારે સૌએ બધા પ્રકારે વિનયપૂર્વક બ્રાહ્મણ કુળની સેવા કરવી જોઈએ. તેમની નિત્ય સેવા કરવાથી સત્વરે ચિત્ત શુદ્ધ થાય છે અને એ કારણે મનુષ્ય પોતે જ જ્ઞાન, અભ્યાસ વગેરે વિના જ પરમ શાંતિરૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી આ લોકમાં આ બ્રાહ્મણો કરતાં શ્રેષ્ઠ કોણ છે કે જે ભવિષ્યના ભોગવનારા દેવતાઓનું મુખ થઈ શકે? ઉપનિષદોના જ્ઞાનપરક વચનો એકમાત્ર જેમનામાં કૃતાર્થ થાય છે તે સર્વાંતયામી ભગવાન અમૃત
યજ્ઞમાં ઇન્દ્રાદિ દેવતાઓના નામે તત્વજ્ઞાનીઓ વડે શ્રદ્ધાપૂર્વક અગ્નિમાં હવન કરાયેલા પદાર્થોને એટલી રુચિથી ગ્રહણ કરતા નથી જેટલી રુચિથી બ્રાહ્મણોના મુખમાં શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયેલા પદાર્થોને ગ્રહણ કરે છે. હે સભ્યશ્રીઓ, જેમ સ્વચ્છ દર્પણમાં પ્રતિબિંબનું ભાન થાય છે તેવી જ રીતે જેનાથી આ સમસ્ત પ્રપંચનું ઠીક ઠીક જ્ઞાન થાય છે તે નિત્ય, શુદ્ધ અને સનાતન બ્રહ્મવેદને જેઓ પરમાત્મા તત્વની પ્રાપ્તિ માટે શ્રદ્ધા, તપ, મંગલમય આચરણ, સ્વાધ્યાય વિરોધી વાર્તાલાપ, ચર્ચાનો ત્યાગ તથા સંયમ અને સમાધિના અભ્યાસ વડે ધારણ કરે છે તે બ્રાહ્મણોના ચરણકમળોની ધૂળને હું આયુષ પર્યંત પોતાના મુગટ પર ધારણ કરું છું, કારણ કે તેને નિત્ય મસ્તક પર ચડાવતા રહેવાથી મનુષ્યના સમસ્ત પાપોનો તત્કાળ નાશ થઈ જાય છે અને સમસ્ત ગુણો તેની સેવા કરવા લાગે છે. તે ગુણવાન, શીલ સંપન્ન, કૃતજ્ઞ અને ગુરુજન સેવક મનુષ્યને બધી સંપદાઓ આપોઆપ આવી મળે છે. તેથી મારી તો એ જ અભિલાષા છે કે બ્રાહ્મણ કુળ, ગોવંશ અને ભક્તો સહિત શ્રી ભગવાન મારા પર સર્વદા પ્રસન્ન રહે. શ્રી મૈત્રેયજી કહે છે, મહારાજ પૃથુનું આ ભાષણ સાંભળીને દેવતાઓ, પિતૃઓ, બ્રાહ્મણો વગેરે સાધુજનો ઘણા પ્રસન્ન થયા અને સરસ, વાહ સરસ એમ કહેતા તેમની પ્રશંસા કરવા લાગ્યા. તેમણે કહ્યું, પુત્ર દ્વારા પિતા પુણ્ય લોકોને પ્રાપ્ત કરી લે છે. આ શ્રુતિ વાક્ય યથાર્થ છે. પાપી વેન બ્રાહ્મણોના શાપથી માર્યો ગયો હતો તો પણ તેમના પુણ્ય બળથી તેનો નરકમાંથી ઉગાર થઈ ગયો. આ જ રીતે હિરણ્યકશિપુ પણ ભગવાનની નિંદા કરવાને કારણે નરકોમાં જઈ પડનારો જ હતો કે પોતાના પુત્ર પ્રહલાદના પ્રભાવથી તેમને પાર કરી ગયો. હે વીરવર પૃથુજી, તમે તો પૃથ્વીના પિતા છો અને બધા લોકોના એકમાત્ર સ્વામી શ્રી હરિમાં પણ તમારી એવી જ અવિચળ ભક્તિ છે. તેથી તમે અનંત વર્ષો સુધી જીવિત રહો. તમારો શું યશ ઘણો પવિત્ર છે. તમે ઉદાર કીર્તિના બ્રહ્મણ્ય દેવ શ્રી હરિની કથાઓનો પ્રચાર કરો છો. અમારું મોટું સૌભાગ્ય છે કે આજે તમને પોતાના સ્વામી તરીકે મેળવીને અમે પોતાને ભગવાનના જ રાજ્યમાં રહેલા સમજીએ છીએ. હે સ્વામી, પોતાના આશ્રિતોને આ પ્રકારનો શ્રેષ્ઠ ઉપદેશ આપવો એ તમારા માટે કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે પોતાની પ્રજા પર પ્રેમ રાખવો એ તો કરુણામય મહાપુરુષોનો સ્વભાવ જ હોય છે. અમે પ્રારબ્ધ વશાત વિવેકહીન થઈને સંસારના અરણ્યમાં ભટકી રહ્યા હતા. તે હે પ્રભુ, આજે તમે અમને અજ્ઞાનના અંધકારમાંથી ઉગારી દીધા છે. તમે શુદ્ધ સત્વમય પરમ પુરુષ છો કે જે તમે બ્રાહ્મણ જાતિમાં પ્રવિષ્ટ થઈને ક્ષત્રિયોનું અને ક્ષત્રિય જાતિમાં પ્રવિષ્ટ થઈને બ્રાહ્મણોનું તથા તે બંને જાતિઓમાં પ્રતિષ્ઠિત થઈને સમસ્ત જગતનું રક્ષણ કરો છો. અમારા તમને નમસ્કાર છે. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्या संहिताया चतुर्थ स्कंधे 21 चौथा स्कंध अंतर्गत 21मो अध्याय समाप्त। बोलो कृष्ण कन्हैया लाल की जय।